નનકુડા બાળકને તો મોબાઈલ આપો જ નહીં, પણ તકલીફ એ છે કે નનકુડા છોકરાઓને હવે રમકડા નથી જોતા, ઈ જ જોઈએ, મોબાઈલ જ જોઈએ, રમવું છે મોબાઈલ. કથા સાંભળો એટલી વાર તો મોબાઈલ ને એક કોર મૂકો યાર. કથા સાંભળતા સાંભળતા મચડ્યા કરે. એટલે મેં હમણાં તો કથાઓમાં લોકોને કહેવાનું શરૂ કર્યું કે એક નવું વ્રત, આ સમયમાં એક નવું વ્રત લોકોને આપવું પડશે. એકાદશીનું વ્રત કરે, ઘણા સોમવાર કરે, ઘણા શનિવાર કરે, ઘણા એકટાણા કરે, ઘણા 4 મહિના એકટાણા કરે, ઘણા મૌન વ્રત રાખે, ઘણા મીઠા વગરનું ખાવાનું, અલુણા વ્રત કરે. મારે એક નવું વ્રત તમને આપવું છે. આ કળિયુગમાં બહુ ફાયદાકારક છે અને એ વ્રત, એનું નામ છે મોબાઈલ વ્રત. પંદર દાડે એક દિવસ તમે એકાદશીનું વ્રત કરો છો, એમ અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ વ્રત રાખો. તે દિવસે મોબાઈલને અડવું એ પાપ. મોબાઈલથી દૂર રહો. તે દિવસે સાયલેન્સ ઉપર મૂકી રાખો, સાયલેન્સ મોડ ઉપર. જેટલા મિસ્ડ કોલ હશે બીજા દિવસે તમને ખબર તો પડવાની. વોટ્સએપ ઉપર કે બીજા જેટલા મેસેજ આવ્યા હશે એ તો ત્યાં જ રહેવાના, બીજા દી વાંચી લેવાના. અને કોઈ એમ કહે કે ગઈકાલે તમને કેટલા ફોન કર્યા, તમે ઉપાડ્યા જ નહીં, કહી દેવાનું મારે ગઈકાલે મોબાઈલ વ્રત હતું ને ભાઈ, હું ન અડું. મારે મોબાઈલ વ્રત હોય ત્યારે હું મોબાઈલને હાથ નથી લગાડતો. આ નવા વ્રતને પછી એની ચોપડી છપાવવી જોઈએ. કેમ નવા નવા કેટલાય વ્રતો, લોકો નવા નવા માતાજીઓ ઊભા કરે છે, નવા નવા ભગવાન ઊભા કરી લે છે, એના વ્રતો ઊભા કરે છે, એની ચોપડીઓ છપાવે છે. તો આપણે એવું કરીએ, ચોપડી છપાવીએ ને પછી એમાં આ વ્રત કરવાનું કયું પુણ્ય અને એનાથી શું ફળ મળે એમાં લખવાનું. આ મોબાઈલ વ્રત કરનારાના રૂપિયા બચે છે. આ મોબાઈલ વ્રત કરનારાનો પરિવાર પરસ્પર પ્રેમથી બંધાયેલો રહે છે. કારણ કે મોબાઈલ એક બાજુ મૂકે તો પરિવારના લોકોની હારે જરા વાત કરવાનો એને ટાઈમ મળે. આ મોબાઈલ વ્રત કરવાથી પરિવારમાં સંપ જળવાઈ રહે છે. આ મોબાઈલ વ્રત કરવાથી અનેક રોગોથી, ખબર છે મોબાઈલ ઉપર અમુક જ મિનિટ વાત કરવાનું સ્વાસ્થ્ય માટે સલાહ ભર્યું છે. એના કરતાં વધારે વાત કરો ને એમાંય મોબાઈલ અહીં ચોંટાડી રાખો એ તો વધારે ખતરનાક. અને એમાંય મોબાઈલમાં નેટવર્ક એકદમ પુઅર હોય અને વાત કરો એ વધારે ખતરનાક. એમાંય મોબાઈલ જો ડિસ્ચાર્જ થવાનો હોય, બેટરી સાવ ઓછી હોય અને તમે અહીંયા કાને લગાડીને વાત કરો, એ તમારા બ્રેઇન માટે બહુ ખતરનાક. નનકુડા બાળકને તો મોબાઈલ આપો જ નહીં, પણ તકલીફ એ છે કે નનકુડા છોકરાઓને હવે રમકડા નથી જોતા, ઈ જ જોઈએ, મોબાઈલ જ જોઈએ, રમવું છે મોબાઈલ. એ માણસની જાત મરવાની થઈ છે, બીજું કાંઈ નથી. એ પાગલપન. એક ભાઈ કહેતા હતા કે એટલા બધા વધી ગયા છે ને માણસો આ પૃથ્વીના ગોળા ઉપર કે હવે માણસની જાત પોતે જ મરવાની થઈ, એટલે પોતે જ પોતાને મારવા માટેની આ બધી વસ્તુઓ શોધે છે. અણુબોમ્બ ઈશ્વરે મોકલ્યો ત્યાંથી બનાવીને, માણસની જાતે બનાવ્યો. અને મનુષ્ય જાતનો એકવાર નહીં અનેક વાર નાશ થઈ શકે એટલા બધા પરમાણુ શસ્ત્રો દુનિયાના દેશોએ બનાવીને રાખ્યા છે. હવે એકવાર નાશ થઈ ગયો પછી બોમ્બ ફેંકવા વાળો ક્યાં જીવ તો કોઈ રહેવાનો છે? તે અનેક વાર નાશ થઈ શકે એટલા બધા પરમાણુ શસ્ત્રો. બસ પાગલપન. ચર્ચામાં એક ભાઈ કહેતા હતા, પણ મને કે ભાઈ શ્રી જે હોય તે, પણ અણુ બોમ્બ શોધાયો ને એટલે ત્રીજી વર્લ્ડ વોર પાછળ ઠેલાણી. ત્રીજું વિશ્વયુદ્ધ હજી સુધી નથી થયું. એને કારણે આ અણુબોમ્બને કારણે, પરમાણુ શસ્ત્રોને કારણે વિશ્વમાં શાંતિ છે. કે જો અમે જીકશું ને તો આનો એટલો ભયંકર વિનાશ થાય છે કે સામેવાળો આપણા ઉપર જીકશે.
એટલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, એટલે શાંતિ છે. મેં કીધું તમારે સ્મશાનની શાંતિ જોઈએ છે કે મંદિરની શાંતિ જોઈએ? આ સ્મશાનની શાંતિ કહેવાય, સ્મશાનની. એ ભયજનક શાંતિ છે, ભયમાંથી એ ભયથી જન્મેલી શાંતિ છે. એ શાંતિ પોતે બીમાર શાંતિ કહેવાય. જે શાંતિ ભાવમાંથી જન્મે. નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. પરસ્પર સદભાવથી જે શાંતિ જન્મે. કેવો સદભાવ હતો! પાડોશી આપણે ઘેર આવીને આપણા ઘરમાં ગમે ત્યાં આવી જાય, આપણું છાપું લઈને બેસી જાય, આપણા ઘરમાં ટીવી ઓન કરી અને જોતો હોય, અને પાછો હકપૂર્વક એમ કે ભાભી એક કપ ચા પીવડાવો ને. આપણે જઈએ ક્યાંક બહાર તો પાડોશીને ચાવી આપીને જઈએ. પરસ્પર આવો સદભાવ, આવો વિશ્વાસ હતો. હવે પતિ પત્નીને એકબીજામાં વિશ્વાસ નથી રહ્યો. બોલો, આ મોબાઈલ આવ્યા ત્યારથી. રાતના 11:30 વાગ્યા હતા એટલે પત્નીએ મોબાઈલ કર્યો. એમાં આપણે ગુજરાતીમાં તો એવું બોલીએ, મોબાઈલ માર્યો. એમ કે મોબાઈલ માર ને યાર. એટલે મોબાઈલ માર્યો. 11:30 રાતનો સમય. પેલા ઉપાડ્યો, ક્યાં છો? અરે કે આવું છું. રાતના 11:30 થયા છે. તમને ખબર છે ને કે તમારે ઘર છે, પત્ની છે, છોકરાઓ છે? કે હા હા ભાઈ, તું આવી રીતે નહીં બોલ, મને આવું જ છું. 11:30 હજી આવું છું. ક્યાં છો? અરે કે ટ્રાફિકમાં ફસાયો છું, કારમાં છું. એમ? અરે હા, 2-3 મીટિંગો આવી ગઈ એટલે થોડું મોડું થયું. ટ્રાફિકમાં ફસાયેલો છું, કારમાં છું. એટલે ઓલી તરત પાછી, વિશ્વાસ નહીં. એમ? કારમાં છો, હોર્ન વગાડો જો. એટલે હોર્ન વગાડીને અને મોબાઈલમાં સંભળાવવાનો, ત્યારે તો ઓલીને ખાતરી થાય. પતિ પત્નીને પરસ્પર વિશ્વાસ નથી રહ્યો. અને વિશ્વાસ નથી સમાજમાં કોઈને કોઈના માટે. એ વિશ્વાસ નથી એનો મતલબ શંકર નથી. વિશ્વાસ એટલે શંકર. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ. અને જ્યાં શંકર જ ન હોય ત્યાં સમાજનું કલ્યાણ કેવી રીતે થશે? શંકર કલ્યાણ કરે તે શંકર. વિશ્વાસ ન હોય. આમ ભલે મંદિરો બનાવો તમે શંકરના અને લોટા પાણી ચડાવ્યા કરો, પણ હકીકતમાં શંકર એટલે વિશ્વાસ. કોઈ કોઈમાં વિશ્વાસ મૂકી શકે એવું કોઈનું ચરિત્ર નથી રહ્યું. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે આ ચરિત્રનું જે પતન છે ને, એ સૌથી મોટું નુકસાન છે. તમે વિકાસની ભલે વાતો કરો, પણ આ વિકાસ એ વિનાશ સાબિત થશે જો ચરિત્ર બધાના પડ્યા અને કોઈ કોઈની અંદર વિશ્વાસ મૂકી શકે એવું કંઈ ઠેકાણું નહીં રહે. ઓગણીસો 83 ના સમયમાં લંડન ગયો ને હું, તો એ સમયે જો લંડનનું વાતાવરણ કેવું હતું. અમે 12 પધરામણીમાંથી લગભગ રાતના 11 વાગે ઉતારે આવ્યા પાછા. જે ભાઈને ત્યાં હું ઉતર્યો હતો એણે 12 ફૂટપાથ ઉપર, આમ એનો દરવાજો, એનું ઘર સીધું ફૂટપાથ, બહાર નીકળો એટલે ફૂટપાથ. એટલે દૂધની 4 બાટલી ખાલી બહાર મૂકી અને 4 બાટલીના પૈસા, જે પાઉન્ડમાં જે થાય એ પૈસા ઓલી બાટલીની હારોહાર બહાર મૂક્યા. એટલે મેં કીધું, આ શું કરો છો? તો કે લગભગ રાતના 3-3:30 અહીંથી ગાડી આવશે, ત્યારે એ રીતે દૂધ આવતું. કે દૂધની બોટલ મૂકી જશે, આ ખાલી બોટલ લઈ જશે અને પૈસા લઈ જશે. અરે મેં કીધું, પણ પૈસા આમ બહાર મૂકો તમે, કોઈ લઈ ન જાય? મને કે ભાઈ અહીં કોઈ અડે નહીં. મેં કીધું, વાહ સાહેબ,
રામરાજ તો તમારે ત્યાં જ છે. મેં કીધું અમારે તો ખાલી ઓલા પણ ટોયલેટ જવાના પતરાના ડબ્બાય બહાર નથી રાખ્યા થતા. માણસ એ ઉપાડીને લઈ જાય. બોલો, એમાં પાણી ભરીને જાય ને તો એવડા ડબ્બાઈ લઈ જાય. બોલો, અત્યારે લંડન જેવા, અત્યારે બ્રિટન જેવા દેશની સ્થિતિ પણ બગડી છે. ત્યાંનું વાતાવરણ બહારના આવીને એટલું બધું બગાડ્યું છે અત્યારે કે અત્યારે ત્યાંય ચોરીઓ થવા માંડી. હું તો પહેલી વાર અમેરિકા ગયો ને મને અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટ ઉપર જ તે ચોરીનો અનુભવ થયો. મેં કીધું વાહ, અહીંયા છે. ગયા ભેગી અમારી બ્રીફ કેસ ઉપડી ગઈ. કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી રહ્યો, અને આ વિશ્વાસના અભાવમાં તમારું જીવન એટલું બધું સમસ્યાઓથી ભરેલું હશે. તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને તમને વિશ્વાસ ન હોય કે ઓલા આમાં હું ભેળવી નાખ્યું હશે, જમી શકશો? તમે ઘરે જમો, પત્નીની હારે ઝઘડો થયો હોય પણ તોય જમી લો છો પ્રેમથી. કેમ? તમને વિશ્વાસ છે મારી પત્ની છે, ભલે ગમે એટલો ઝઘડો થયો હોય પણ આમાં કાંઈ ન ભેળવ્યું હોય, હે ને? એક બે જણાનો ઝઘડો થયો, પછી ઓલો જમ્યા વગરનો વયો ગયો, તો રાતના 9:30 એનો ફોન આવ્યો પત્નીના મોબાઈલ ઉપર. હલો, હજી આ એકદમ ગુસ્સામાં જ હતી. બોલો, શું છે? ઘર યાદ આવ્યું? અને ઓલો કે તે શું બનાવ્યું છે જમવામાં? એટલે હજી ગુસ્સામાં હતી. ઈ કે ઝેર. તો ઓલો કે મેં તો એટલા માટે તને ફોન કર્યો કે હું બહાર જમીને આવવાનો છું, જે બનાવ્યું હોય તું ખાઈને હુઈ જાજે. રાધે રાધે, રાધે રાધે. विश्वास, एक बच्चे को हम उछालते हैं और बच्चा हंसता है. क्यों? विश्वास है. मुझे गिरने नहीं देंगे मेरे पापा, मुझे गिरने नहीं देगी मेरी मां. विश्वास. कोई ऑपरेशन है और डॉक्टर को तुम दस्तखत कर देते हो, हाँ, तुम्हें विश्वास है आ डॉक्टर મને જીવાડશે, મને મારશે નહીં. આમ તો તમે ઓપરેશન કરાવવાના પેલા ફોર્મ ઉપર સહી કરો એટલે તમે તમારી જિંદગી ડોક્ટરને લખી આપો છો એક વિશ્વાસ સાથે કે જીવન મૃત્યુ દોનો આપકે હાથ में, આપ જો કરે. ડોક્ટરને આપણે દેવ માનીએ છીએ, પણ એનો એ ડોક્ટર જો રૂપિયા માટે થઈને એની કિડનીઓ કાઢીને વેચી નાખે, અથવા તો ન કરવાના ઓપરેશન કરે, જે જરૂર નથી એવું કરે, એટલા બધા ટેસ્ટ કરાવે, જરૂર નથી એવા ટીકડા ને દવાઓ ખવડાવે, અને 40% મેડિકલ સ્ટોર વાળાની પાસેથી કમિશન લઈ લે, ધીરે 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 ડોક્ટરમાંથી વિશ્વાસ ઘટતો જશે. વિશ્વાસ નહીં રહે સમાજમાં કોઈને કોઈના માટે, તો એનો મતલબ એમ છે કે શંકર નહીં રહે તમારા જીવનમાં. અને જો તમારા જીવનમાં શંકર નહીં હોય તો તમારું કલ્યાણ સંભવ નથી. શંકર શંકરોતિ, જે કલ્યાણ કરે છે એ શિવ છે. તમે ભક્તો ના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા. હું તો વંદન
ગતિ તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો શિવના મંદિર બનાવીશું એ તો બરાબર, ત્યાં જઈ શિવની પૂજા કરીશું એ બરાબર, પણ જો આપણને પરસ્પર એકબીજામાં વિશ્વાસ નહીં હોય તો શિવ ક્યાં રહેશે? શિવ પૂજાનો શું મતલબ છે? શિવ એટલે વિશ્વાસનું ઘनीभूत रूप, भवानी पार्वती श्रद्धा का रूप है, शिव विश्वास का रूप है। बिना श्रद्धा विश्वास के भजन नहीं होता, साधना नहीं होती। याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वांतस्थमीश्वर। તમારું ચરિત્ર એવું બનાવો કે કોઈ તમારા ઉપર ભરોસો મૂકી શકે। કૃષ્ણના બાપ, કૃષ્ણના પિતા વસુદેવજીનું ચરિત્ર એવું છે કે એણે કંસને એમ કીધું કે તું દેવકીને ન માર, દેવકીથી તને કોઈ ભય નથી। આકાશવાણીએ કહ્યું છે દેવકીના 8મા સંતાનથી તારો નાશ છે। અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ। તો દેવકીથી તને કોઈ ભય નથી, દેવકીના સંતાનથી ભય છે। હું તને વચન આપું છું, દેવકીથી થનાર સંતાન તને આપી દઈશ। અને વસુદેવજીનું ચરિત્ર એવું કે કંસને પણ વસુદેવમાં વિશ્વાસ મૂકવો પડ્યો। આમણા ખોટું બોલે નહીં। એક જણો છે ને મકાન ભાડે લીધું, નવો નવો રહેવા આવ્યો। જે દિવસે રહેવા આવ્યો હજી તો સામાન ગોઠવાતો હતો, તરત પાડોશીને ઘેર ગયો। પાડોશી જોતા હતા કે આ કોઈ નવા આવ્યા ભાઈ રહેવા માટે। એ આવ્યો એટલે કે આવો, તમે આ લીધું? તો કે હા ભાડે લીધું અમે, તમારા નવા પાડોશી। અચ્છા અચ્છા આવો, લ્યો પાણી, ચા મૂકે? તો કે ચા તો નથી જોતી, એક કામસર આવ્યો। તો કે બોલો ને ભાઈ। તો કે 50,000 રૂપિયા જોતા હતા ઉછીના, બોલો। એટલે આણે તો ચોખ્ખી વાત કરી કે જો ભાઈ હજી તમે નવા નવા આવ્યા છો, તમે પાડોશી છો એ વાત બરાબર, પણ એમ હું તમને ઓળખતો નથી અને એમ તમને તરત 50,000 રૂપિયા ક્યાંથી આપી દઉં? હું તમને ઓળખતો નથી। તો આવડો રડવા માંડ્યો। એ કે કેમ રડો છો? તો કે તમે રૂપિયા આપવાની ના પાડી એમ કહીને કે તમે મને ઓળખતા નથી। હું આના પહેલા જ્યાં રહેતો હતો ને ત્યાંય લોકો મને કોઈ ઉછીના નહોતું આપતું। એ લોકો એમ કહેતા હતા કે અમે તને ઓળખીએ છીએ। એટલે મારે તો એ કે જે ઓળખે એ ન આપે અને ના ઓળખે એ ના આપે। ક્યાંથી આપે વાલા? તારું ચરિત્ર એવું। अपना चरित्र ऐसा बनाओ कि लोगों को तुम पर भरोसा होए। कृष्ण के पिता वसुदेव के ऊपर स्वयं कंस को भी भरोसा करना पड़ा, क्योंकि वसुदेव का चरित्र ऐसा था। आज हमारा चरित्र गिर रहा है। डायरा में ओला दुआ तो बहु गवाय।
વા ફરે ને વાદળ ફરે. શું છે? ફરે નદીના પૂર, અને ફરે નદીના પૂર, પણ શુરા બોલ્યા ના ફરે. પશ્ચિમ ઉગે એ ભલે પશ્ચિમ ઉગે સૂર, ભલે સૂર્ય પશ્ચિમમાં ઉગે, પણ શુરા બોલ્યા ના ફરે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ બચન ન જાય. નહીં અસત્ય સમપાતક પૂંજા, ગિરી સમ હોઈ કી કોટિક ગુંજા. અસત્ય સમાન બીજું કોઈ પાપ નહીં. ચરોઠીનો ઢગલો ગમે એટલો મોટો કરો એનો હિમાલય ન થાય. ભાગવત પણ કહે છે નહીં અસત્યાત પરો અધર્મ, અસત્ય સમાન અધર્મ બીજો કોઈ નથી. અને એટલા માટે ભાગવતનો પ્રારંભ વ્યાસજીએ સત્યમ પરમ ધીમહીથી કર્યો છે. તો વાલા, પવિત્રતા, તન પવિત્ર હોય, મન પવિત્ર હોય, આપણું ધન પણ પવિત્ર હોય. તમે જે રોટલો કમાવો છો એ રોટલા ઉપર કોઈ નિર્દોષ ના લોહીના ટીપા નથી બાજ્યા ને, એ જોઈ લેજો. અનીતિથી કમાયેલો રોટલો હશે, કોઈનું ખૂન ચૂસીને કમાયેલો રોટલો હશે, તો એ રોટલા ઉપર કોઈના ખૂનના ટીપા બાજ્યા છે. अनीतिनु न खाओ, कमाओ तो नीति से, संसार में रहो तो रीति से, और भगवान का भजन करो तो प्रीति से. नीति, रीति और प्रीति की त्रिवेणी में जो नित नहाता है, पाप उसका स्पर्श भी नहीं कर सकता. पण આપણે કમાવું અનીતિથી, પછી ભગવાનને ભજે તોય ભીતિથી, ભયને કારણે. ગોડ ફિયરિંગ માઇન્ડેડ આપણે છીએ, પણ ગોડ લવિંગ માઇન્ડેડ કેટલા? એટલે ભયથી ઊભી થયેલી શાંતિ નહીં, ભાવથી પ્રગટેલી શાંતિ એ આદર્શ શાંતિ. સ્મશાનની શાંતિમાં અને મંદિરની શાંતિમાં જે ફરક છે એ ફરક છે ભયથી શાંતિ અને ભાવપૂર્ણ શાંતિ. પરસ્પર ભાવ, પરસ્પર સદભાવ. પહેલી વાર હું ન્યુઝીલેન્ડ ગયો ને, તો ત્યાંના લોકોએ એનું સ્વાગત કર્યું ઓકલેન્ડમાં. તો એ સ્વાગતમાં ત્યાંના જે નેટિવ્સ હતા એ બધાને બોલાવેલા ને એનું નૃત્ય હતું. તો ત્યાંના જે મૂળ, જેમ આપણે આદિવાસી હોય ને, તો એનું ઉપરનું શરીર ખુલ્લું ને એ પુરુષો ને બહેનો ને બધા, અને એમાં ઓલાના હાથમાં આમ ભાલું, અને નાસ્તો નાસ્તો ડોળા કાઢતો કાઢતો સામે આવે, વળી પાછો જાય, વળી આગળ આવે. એટલે મને એમ થયું કે આ કેવા નૃત્ય છે. પછી ત્યાંના જે આપણા યજમાન હતા, આપણા ઇન્ડિયન ભાઈઓ, એણે કહ્યું મને કે ભાઈ શ્રી, આ છે ને પછી નજીક આવશે અને તમારા નાકની યારે નાક ઘસશે, તમે ગભરાતા નહીં. અરે મેં કીધું અટાણે જેના હાથમાં ભાલું જોઈને આપણને એમ થાય કે આ શું કરે, સ્વાગત કરે છે કે આ મારવા તૈયાર થયો છે. તો આમ ભાલું લઈને પાછો જાય ને વળી પાછો ડોળા કાઢતો કાઢતો આમ જોરથી આવે. આમ નિરાત તો હતી, કારણ કે એવું બધું, પણ સમજાણું નહીં કે આવું શા કામ માટે કરે છે. અને પછી એક પરિચય આપવા વાળો હોય ને પછી એને સામેવાળાને ખાતરી થાય કે આ અમને નુકસાન પહોંચાડવા નથી આવ્યા, આ તો અમારા મિત્ર થઈને આવ્યા છે. પછી ધીમેથી નજીક આવ્યો, નજીક આવીને એણે મારા નાકની આરે પોતાનું નાક ગહ્યું 2-3 વાર.
એનો મતલબ હવે આપણે ફ્રેન્ડ, એટલે એને મિત્ર તરીકે સ્વીકાર. અને પછી એને નાચવાની સ્ટાઇલ બદલાઈ ગઈ આખી. એ હે બહારની પ્રજાને કોઈ અજાણ્યો આવે એટલે પેલા સાવધાન થઈ જાય, એને દુશ્મન ગણે. મેં કીધું અમે બધા એવા કે અમારે ત્યાં એવું છે કે કોઈ પણ અજાણ્યો આવે તોય અતિથિ, અને અતિથિ દેવો ભવ. પછી ભલે ઓલો ચોર્યું કરીને વયો જાય. અમે વિશ્વાસી માણસ. આપણે ત્યાં સંતવાણી ભજન છે, ડાયરાઓમાં ગવાય, તમે વિશ્વાસી નર ને નવેડો માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ એવા નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ. હસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો હોજી. ઓલો બગલો ડોળે છે કાદવકારો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ રે નેડલો ન કરીએ રે. હસલો ને ભગલો રે એક જ રંગ ના હોજી. હસલો ને ભગલો રે રંગે રૂપે એક છે રે. બેઠા સરોવર ની પાળે માણરાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ હોજી. તમે વિશ્વાસી નર ને નવેડો માણા રાજ રે નર રે નુગરાની હારે તમારું ચરિત્ર એવું બનાવો કે કોઈક તમારા ઉપર વિશ્વાસ કરી શકે. આજે જ્યાં ભરોસો કરી શકાય એવી જગ્યા ન રહી, એવા કોઈ માણસ ન રહ્યા. સૌથી મોટું નુકસાન જો સમાજને હોય તો આ વસ્તુથી છે. આવક થોડી ઓછી થઈ જાય રૂપિયા પૈસામાં, એ નુકસાન નથી. तो फिर से घूम फिर करके बात वहीं आती है, चरित्र निर्माण. चरित्र निर्माण, चरित्र ऊपर उठे. और भागवत रामायण ये सत्संग ये कथा चरित्र शुद्धि का यज्ञ है, चरित्र निर्माण के लिए. कल हम चर्चा कर रहे थे मनुष्य के चरित्र निर्माण में 4 संस्था जो महत्वपूर्ण भूमिका अदा करती है, वो एक माता की कोख, फिर पिता का कुल, तीसरा गुरुकुल विद्यालय, और चौथा जो कुछ बाकी रह गया तो चौथी है व्यासपीठ, धर्मपीठ. ये चरित्र निर्माण करे. आ चारेय पीठो जो पोतानो रोल बराबर अदा करे तो चरित्र निर्माण थई शके. मन शुद्ध थाय. भागवत समान मनुष्यना मनने शुद्ध करनारू बीजू कोई साधन नहीं.
અને એટલા માટે જન્મ જન્માંતરના પુણ્યોનો ઉદય થયો હશે કે આપણને અહીંયા આ રૂડા સ્થાનમાં 7 દિવસીય શ્રીમદ ભાગવત સત્સંગનો અવસર મળ્યો છે. ભાગ્યશાળી છે. આવો ભાગવતનું ચિંતન કરીએ, પણ એ પહેલા થોડી વાર શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બધા જ ગાઓ પ્રેમથી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નરનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રી હરિ ભગવાન કી જય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं